ભાગવતનું 10મો સ્કંદ એ હૃદય છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવાન બધાના હૃદયમાં રહે છે. આમ જોવા જાવ તો 10મા સ્કંદમાં ભગવાન પ્રગટ થયા એનું એક કારણ એ છે આગળના 9 સ્કંદ એ નવધા ભક્તિ છે. નવધા ભક્તિ કરી એટલે 10મા સ્કંદમાં ભગવાન આવ્યા છે. અને ભગવાન આવે છે અને ઠાકોરજી આવે, અમુક માણા આવે ને એ વાતે ગાતે જ આવે. ઠાકોરજી આવે છે પણ આપણને પ્રશ્ન થાય ભગવાન આવે છે શું કામ? જ્યારે ભગવાન આવે ત્યારે હવે જુઓ તમે, આમ આખી સભા મંડપમાં બધાને એક આતુરતા છે કે હવે કૃષ્ણ આવે છે અને તૈયાર થઈને ઊભા છે. એને જો બસ આવે એટલી વાર છે. એ આવ્યા નહીં આવે નથી પાછળ જોવામાં કે બહુ આમ દૂર છે ગેટ, એટલે મને એમ લાગે છે ત્યાંથી આઘું પડી જાય. રણછોડદાસ, આજ ભગવાન અહીંયાથી આવશે રાજન? ભગવાન અહીંયાથી આવશે? અહીંયા બધા આડા ઊભા છે, ક્યાંથી આવે? સામેથી આવશે ન અહીંયા આજુબાજુમાંથી આવશે. પણ તમારી અંદર જો ખરેખર પરમાત્મા પ્રત્યેનો અનન્ય ભાવ હશે ને તો કૃષ્ણ તમારા હૃદયમાંથી પ્રગટ થઈને બહાર આવશે કે આવો હું આવી રહ્યો છું. સવારીના સુરસ ભળાય મોહન મારો આવે છે. ઓ મંગલ ઘંટ સુનાય મોહન મારો આવે છે. નાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર કરુણા કરી સંગે ખેલશે. મારો ધન્ય થશે અવતાર. આંખે આંસુ ચોધારે છલકાય મોહને મારો આવે છે. જુઓ મંગલ ઘંટે સુનાય મોહને મારો આવે છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં ચોભય વંશાનાં ચરિતં પરમા